મારી અર્થમય માતાએ જલા મોહનની ભક્તિની હા બાપુ લે પેલું માર કયો ભરને તરક દેવ ધૂણીને જતા રહો મારી વેળાની હરપ પાછળ તારો સિક્કો ના હોય તો આખી કલમ ફેર જાય મારી વેળાની હરપ બોલો ના દેવી ઓ ભરને જો ના ભરને મારા દેવી પૂજક સમાજમાં જોડો જો જોઈએ પણ છેલ્લા હરપની સહી ના હોય તો આખી કલમ ફેર જાય હરપ ઓ ભર મજા બોલું રમણભાઈ અમે હોજથી બેઠા આટલો સમય થયો પણ કોઈ માતાની કલમ હરકી હતી ભાઈ ગણ કુવાસી મજા બોલું ભાઈ ખડખડીઓ કદાચ આ લીલો મોઢવો નોશો છે પણ અમે તો આમંત્રણ આવડારીએ છીએ પણ કદાચ તમારી જોગણી તમારી ભ્રમણી કદાચ તમારી ચોપડી બેઠી હશે આ ના પાઠ પર જો અમને પરંપરા રજા આલતી હશે ભગવાનના ઘરની પ્રશ્ન કીધા વગર નહીં જાવ આજે રવિભાઈ આયો મારો વધાવો માંગે માં વેણ કર્યો બરાબર મારો છોકરો રમા આજ છે લોક લમા આ બધું તેનું અમારે કરવાનું આવતું પણ અમારે તો એક જ પ્રશ્ન કહેવાનો છે અમરતભાઈ જુઓ કદાચ મગનડોહાની ભક્તની કોઈ માતા હશે કોઈ પાકડીની શેડાની માતા હશે તો તમારે આખી કરિયાદે થઈને પરંપરા પાર પાડવું પડશે મારું આવું કેવું છે બાપો અમે નમવા તૈયાર છીએ બરોબર લીલામાં હા બોલો અમે તો મોડવા કરીને થાકી આ છેલ્લો જ છે બાપા આ પહેલો જ છેલ્લો બાપા ભાઈ આ છેલ્લો ને પહેલો નહીં પણ મારું એવું કેવું છે કે કદાચ વર્ષોના વર્ષો જતા રહેશે કદાચ એક વાત રહી ગઈ છે ને અમે કદાચ આ મોટમાં તમે વાત કરવા તૈયાર થયા છો મારું આવું કહેવાનું છે આ સભાને હું મજા બોલું છું પાવડિયા તારે ડેકલાની જેડીએ મજા બોલું મેમનો મારી અટમય માતાને હવને દાદા રોમ છે પ્રવીણભાઈ કદાચ બીજો વધાવો જો જરા કદાચ આટલી વાત કોમી હશે તો જરા કીધા વગર નહીં જાઉં
પ્રવીણભાઈ હા બોલો આ ગરદણીઓને ના કુટુંબીજનો ને જેવા છે આ લોકો શું અટક છે અમને મને કોઈ એટલે ખબર પડે આ તલવારી હા આ તલવારીઓને કહી દેજો કે કોક ચુડેલ માતાની ખોડ કરીને ચુડેલ માતાનો વ્યવહાર જે થાય કરજો વાહ